નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત એટીટ્યુડ શાયરી વિડીયો એડિટિંગની અંદર। તો આજે આપણે તમને ફૂલ પ્રોજેક્ટની અંદર એક જબરદસ્ત શાયરીવાળો વિડીયો બનાવતા શીખડાવશું, એ પણ માતાજીના ફોટાની સાથે। રેડી? તમે આગળ જે પણ તમારા માતાજી છે તેનો ફોટો રાખી આ રીતનો વિડીયો તમે બનાવી શકશો। તો નાનો ડેમો જોઈ લો, ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે। ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। तो डेमोની તમે જે વિડીયો જોઈશે, વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે। ત્યાં તમે ડિસ્ક્રિપ્શનમાં આવશો, તમને એક લિંક મળે છે, એના પર ક્લિક કરશો, આ રીતે ખોલીને આવશે। આગળ લખ્યું છે ગુજરાતી ટેક્સ્ટ PNG, એના પર ક્લિક કરી દેજો। ક્લિક કરશો, આ રીતે તમારી પાસે સાઇટ ખોલીને આવશે। આ જે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી આગળ તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 0174। રેડી? અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। ક્લિક કરશો તો નીચે તમે આ ટાઇટલ કોડ તમને થંબનેલ દેખાઈ રહી છે, એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ પોસ્ટ આવશે। આમાં તમારે ઉપર કરી નીચે જવાનું છે। થોડુંક તમે નીચે આવશો એટલે તમને આગળ એક બટન જોવા મળશે, જ્યાં લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ, આના ઉપર ક્લિક કરી દો। यहाँ તમે ક્લિક કરશો એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે। બસ એકવાર પ્રોજેક્ટને એડ કરી લો, તમે તમારો ખાલી ફોટો મૂકી આ રીતનો વિડીયો બનાવી શકશો। નીચે ઇનપુટનું બટન છે, એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું રહેશે। પ્રોજેક્ટ તમે ઓપન કરશો, આ રીતે ખોલીને આવશે। આ એરો ઉપર એકવાર ક્લિક કરશો તો અહીંયા સુધી તમે આવશો। અહીંયા તમને ઉપર એક ગ્રુપ દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી અહીંયા તમને એક ઓપ્શન મળશે એડિટ ગ્રુપ, એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને ઇમેજ જોવા મળશે। હવે આના ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમારે જે પણ માતાજીનો ફોટો લેવો હોય તો ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરજો, તમારો ફોટો અહીંયા એડ થઈ ગયો છે। રેડી? અને અહીંયાથી તમારું બેક દબી દેવાનું છે। આ રીતે 2 વાર બેક દબાવશો, અહીં તમારો વિડીયો છે તે બનીને કમ્પ્લીટ થશે। બસ તમારે બીજું કાંઈ પણ ચેન્જીસ કરવાની જરૂર નથી। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, તમારો વિડીયો સેવ થઈને આવી જશે।